द्रोणाचार्य पूज्य धनी मातंग देव, पूज्य लुणंग देव, पूज्य माते देव, पूज्य मामई देव। गांधीधाम कच्छ थी दास अशोक महेश्वरी सदगुरु पूज्य मोरारी बापू या जय सियाराम, ब्रह्मलिंग धनजीराम बापू, ब्रह्मलिंग दामोदर बापू, डामजी बापू जा हरिओ। मुझे गत गोरे के मैं श्री मेघवार समाज के धर्म गुरु श्री के माग सनानी અને એની જે મુખ્ય કે જાજેરા દ્રવાચાર અલખ દેવતા જે કર્મ કીધો હમણાં આપણે માઘ માસમાં એ આપણે જ્ઞાન કથન માતંગ પુરાણનું જ્ઞાન કથન લઈ રહ્યા છીએ। આપ ધર્માચાર બોલો, પૂજ્ય દાદા ધણી માતંગ દેવને, મા લખણી દેવી, પૂજ્ય લુણંગ દેવને। તો જ્ઞાન કથનમાં એ જે આપણે ગુણગાન ગાઈ રહ્યા છીએ એ અમારા પૂજ્ય ધણી માતંગ દેવ આ કલયુગમાં એ 10મા અવતાર એ પૂજ્ય ધણી માતંગ દેવ। જો કે બીજા શાસ્ત્રો પુરાણો પ્રમાણે હજી ભગવાનનો 10મો અવતાર બાકી એમ કે છે, પણ માતંગ પુરાણમાં લખ્યા હિસાબે અમારા પૂજ્ય ધણી માતંગ દેવ 10મા અવતાર કલ્કી અવતાર થઈને આવ્યા। હવે 11મો અવતાર પૂજ્ય દાદાનો પંચોરથ યુગમાં આવશે। તે પણ દાદા એ સ્થળ બતાવ્યું મધ્યપ્રદેશમાં ઉજ્જૈન નગરીમાં મૂળુ રાજા તરીકે, નકલંગ રાજા તરીકે દાદા પધારશે એવું દાદાએ કીધેલું છે। એ પંચોરથ યુગની વાત થાય છે। આજનું આપણે માતંગ જ્ઞાન પુરાણ શરૂ કરીએ એના પહેલા હે મારા ભાઈઓ બહેનો, દરેક ધર્મ સમાજના આપ સર્વેને આજના દિવસે પવિત્ર અમારા 10મા અવતાર પૂજ્ય ધણી માતંગ દેવનું આજે જન્મ જયંતિ એટલે કે અવતરણ દિવસ એ દાડાનું મેં શ્રી મેઘવાર સમાજ માટે તો એક દિવાળીનું મહોત્સવ પર્વ કહેવાય। એટલે એ આપ સૌને વધાઈ ખૂબ ખૂબ શુભકામના। અને મેશ્રી મેઘવાર સમાજ ખાસ જો દિવાળી જો મનાવતા હો તો આજના દિવસે જેમ તમે જનરલ દિવાળીમાં જે ફટાકડા ફોડો, ફટાકડા ન હોય તો કાંઈ જરૂર નહીં, પણ દીવડા તો જરૂર પ્રગટાવજો। જેમ મેં ગઈકાલે અમારા નિવાસસ્થાને પ્રગટાવ્યા એમ આજે પણ પૂજ્ય ધણી માતંગ દેવ જયંતિ મનાવવા માટે આપણે આપણા એ દીવડા તો પ્રગટાવીએ જ છીએ, માટીના કોળિયા। પણ મારા વાલાઓ એમાં હૃદયના તમારા દીવડા, એ હૃદયમાં જે દિલમાં જે આપણો દીપક જે પ્રગટી રહ્યો છે એમાં આપણે પૂજ્ય ધણી માતંગ દેવનું સ્મરણ કરીએ। માતંગ પુરાણના જ્ઞાનનું કથન એ જે આપણે સાંભળીએ છીએ એ જીવનમાં ઉતારીએ। સાચી શ્રદ્ધાંજલિ, સાચી પુષ્પાંજલિ આપણે દેવને એ રીતે અર્પણ કરીએ કે આપણે જે આપણામાં કદાચ દૂષણ હોય, જેમાં વ્યસનો નથી, દૂષણ નથી ની વાત નથી, જે હાલમાં મારા દુઃખ સાથે કહેવું પડે કે મેં શ્રી મેઘવાર સમાજના યુવાનીઓ કે માણસોમાં ઘણા ખરા લગભગ ખોટા દૂષણ ઘૂસી ગયા છે। દારૂ, જુગાર, હા, પણ હવે તો મારા વાલા શું વાત, ચરસ, ગાંજા, હેરોઈન, ઓલી સિગરેટો પીવા લાગ્યા છે ને બીજું તો ઠીક, ખૂન ખરાબા સુધી ઉતરી આવ્યા છે। આજકાલની જુવાન પેઢીની વાતો થાય છે, વાતમાં છુરી ચાકુ ઉલાવી દેવું કોઈને। હે મેઘવારો, તમે આ ધણી માતંગ દેવના વંશજ ઓલાદો છો, આ શોભોય નથી। આપ હે કેવો અમે કાલે
ધણી માતંગ જયંતિની રેલીમાં જોયું, જુલુસમાં આ બધા માય કાંગલા, લગભગ છોકરા જુવાનીઓ માય કાંગલા, નશેડીઓ જે નથી કરતા નશાઓ, સંસ્કારી છે, સારા સંસ્કારો છે, એને મારે પ્રણામ છે. પણ આવા ઘણા ખરા લગભગ વિસ્તારોમાં મૈસુરીનગર, સુંદરપુરીઓ, ગણેશનગર દારૂ, જુગાર, નશા એનાથી ખદબદે છે. તો મારા મૈસુરીમાં એકવાર સમાજના અગ્રણીઓને પણ કહું, મૈસુરીમાં એકવાર જે કમિટીઓ છે જે મોટી મોટી પાઘડી પહેરીને પ્રમુખ થાય છે, કંડા કોમ્પ્લેક્સ, ગુજરાત પ્રદેશ, કચ્છ જિલ્લા, એ બધા ભલે ધર્મ ગુરુઓની પણ વાત કરું કે પોતાના જ્ઞાન કથનમાં પોતાના જ્યારે પણ જ્યાં ઠાઠ હોય, જ્ઞાન કથન હોય, એમનું જ્યારે પ્રસંગ હોય, સત્સંગ સભાનું, ત્યારે આ સમાજના આ યુવા પેઢીઓને કાંઈક કહો. ધર્મગુરુની આપણે વાત માનવી એ આપણા શાસ્ત્રમાં છે લખ્યું. આપણા જેમ પૂજ્ય માતંગદેવ, લુણંગદેવ, માતૈદેવ, મામીદેવ જે કહી ગયા, પોતાના જીવન લગાડી દીધું આખું આપણે આ સમાજના ઉદ્ધાર અને કલ્યાણ. આ બધા દૂષણોથી પહેલા નહોતા એ સમયમાં, ત્યારે તો એ ગુલામીને વેઠો છે, બીજી જાત, બીજા ધર્મ, ઉચ્ચ વર્ણ જે કરાવતા હતા એમાંથી દાડાએ છોડાવ્યા. ત્યારે આવા કુસંસ્કારો નહોતા. અત્યારે તો એ સમય કરતા પણ રાજાશાહીની પહેલા કે દાદા જ્યારે હતા આપણા અવતારી પુરુષો, એ સમયમાં આ બધું નહોતું. મેઘર સમાજ હતી, સિંબરિયા, ચાખરિયા, ઢેઢ કહેવાતા, ગાંધી બાપુ હરિજન કહી ગયા, ત્યારે આવા કુસંસ્કારો નહોતા, દારૂડિયાઓ નહોતા, નશાઈઓ નહોતા, ખૂન ખરાબા ખૂનીઓ નહોતા. તે વિશેષમાં જ્યાં જ્યો છે જરા વાતમાં એ વળી શું, હે મેઘવારો તમે મેષપંથી છો, તમે કોઈ ખૂની કે ડાકુ કે ગુંડા નથી. તમે આ પૂજ્ય ધણી માતંગ 10મા અવતાર, જે આપણા ભગવાન અવતારી પુરુષ, એમના વંશજો છો, એમના છોરુઓ છો. હે એમના નામને લજાવો છો. હે દારૂ પીને દાડો, જુગાર રમો તો દાડો, કોઈને ખૂન કરો અને પછી વળી દાડો, એ વાળી શું? હે એ તમે દાદાને કહેવાને લાયક નથી. વાતમાં દાડી જશો એ વાળી કહો. દાદાના સોગંદ ખાવાનો તો રેવા જ દેજો. તમારા મા બાપ કે બીજા તમારા કુટુંબ પરિવાર બાયડી ના ખાઓ ને સોગંદ. વાતમાં દાડા જશો, જે દાદા શું તમારો નોકર છે? નોકર હે? દાડે જશો અને કાલે જુઓ તો જુલુસમાં, સામૈયામાં, શોભાયાત્રાઓમાં હજારોની સંખ્યામાં અને જ્ઞાન કથનમાં એ જાગૃતતા જરૂરી છે સમાજમાં. જેટલા તમે ત્યાં સામૈયાઓમાં નાચો છો ને, કૂદો છો ને, ઉછળો છો ને, એટલા જ્ઞાન કથનમાં બેસતા જાઓ. રાત્રેના 1-2 કલાકનો પ્રસંગ હોય. આપણા ધર્મગુરુ જ્યારે આપણને જ્ઞાન આપતા હોય એ તમે, કારણ કે બેસો તો ખબર પડે ને, સાંભળો તો ખબર પડે ને કે સુસંસ્કાર કોને કહેવાય. જો કે આવીને બેસી જે જ્ઞાન કથન, અમે તો દર વખતે અમે અમારી વાડી સુથરી હોઈએ આ દિવસોમાં, તો પણ મારા વાલાઓ અમે આ સામૈયા કે શોભાયાત્રા કે એનામાં અમે જરૂર ન હોય અમને, પણ જ્ઞાન કથન સાંભળવા, એમાં હાજરી આપવા એ જરૂર જઈએ છીએ. પૂછજો અમારા સપનાનગર મૈસુરી સમાજ, પૂછજો, મારા વિડીયો જોજો. આ વિડીયોની યુટ્યુબમાં તો હમણાં રાખો, એના પહેલાની વાત અમે વર્ષોથી જઈએ છીએ.
તો જે બદલા આટલા બધા ઉછળ કૂદ જે તમે સામૈયાઓમાં કરો છો, હે, કેટલા નાટક વાળા, કેટલા કૂદો, કેટલા ડીજે વગાડો ના, પણ તમે જ્ઞાન કથનમાં આવવાથી શું તમને તકલીફ થાય છે? ખરેખર એ જ્ઞાન સાંભળવા પ્રાપ્ત કરવા જેવું છે. જે ધણી માતંગની તમે જય ધણી માતંગ ડાડો ડાડો કરો છો, એ ધણી માતંગના જ્યારે અવતાર જન્મ થવાનું હોય છે, એ સમય જ્ઞાન કથન એના પહેલી જે ઠાઠ હોય, ધૂપ હોય, અમારા હોય, વિનંતી હોય, બધું વેદ જ્ઞાનના જે આપણા ધર્મગુરુ માતંગ દેવો ઉચ્ચારણ કરતા હોય, એ આપણે લાભ ન લઈ શકીએ? હે, તમે 4-4, 5-5 કલાક એ સમયમાં રખડો, ઊંચો કૂદો, જ્ઞાન કથનમાં આવતો તમને શું બરો આવે છે? હું ખાસ કહીશ, ભલે તમને જેને જે દુઃખ લાગતો હોય તે, પણ હે મેઘવાર સમાજ, તમે જ્ઞાન કથનમાં હાજરી આપતા જાઓ તો કહેવાશો કે તમે પૂજ્ય ધણી માતંગ દેવના સાચા વંશજો અને ઓલાદો છો, મેષ પંથી છો, મેષોરિયા ને મેઘવાર છો. નહીં તો ખોટા પછી આ તો બધી નાટક વાળા છે, પછી એમ ધર્મના નામ એમ થાય. ફક્ત ડાડો ડાડો, જેમ આપણે ફક્ત જય ભીમ જય ભીમ, બાળા સાહેબના સૂત્રો વિચારોને આપણે આચરણમાં નથી લેવું. હા, ફક્ત જય ભીમ જય ભીમ, જેમ ડાડો ડાડો, બસ. જ્ઞાન કથનમાં આવતા શું તમને તકલીફ થાય છે? કોલાડતા છો, હે, હા, નચણું તો ડીજે વજા એને પાછો કેડા કેડા ગાયના શોભા નદીએ. એ ગાંધીધામ શહેર એટલે ભાઈઓ પંચરંગી શહેર ચવા છે. એને મેં બેયું સમાજ્યું બી ઘણે ઉન્યું, એને પાછી સમાજી નોતું ગીનતા ઊંધા કરચો દાદા આખર મેઘવાર તો મેઘવાર જ રહ્યા એ જ ચોંધા. આના તો રાજ્યો જ્ઞાન કથનમાં અત્યંત નેરલા સોનેલા બે કોમ પછાચે ને નેરે તો ઓહો ઈ કરો, હે, જ્ઞાન કથન અને મેઘવાર પેજી સો પીજા માટી સો ભી નહીં પૂરા. તો જકો આચેદાઓની કે મોટી મુझे कोटि वंदन प्रणाम नमन नता आचेनी के मुझे खास नोटिस કે જ્ઞાન કથન મેં આચીધા કરો. હવે જાજી વાતો આપણે કચ્છીમાં બી થઈ ગઈ, કારણ કે મારી સમાજના લોકોને કેવું હતું એટલે આજના દિવસે પણ વર્ષોથી નોંધ લઉં છું, આજે મારે કેવું હતું. હવે આપણે જ્ઞાન કથન લઈએ એના પહેલા દાદાનો ગુણ ગાઈએ. હે મેશ્વર્યા હરી હરી, ક્ષમા કરજો. બસ એ જ જાહેરાતોને એડવર્ટાઇઝની મોબાઈલની જ તકલીફો, વિડીયો બંધ થઈ જાય વાંચમાં. હા મેશ્વર્યા પાંચો ડાડો આયો આય, આજે જેદી જન્મ જયંતિ દાદા જો અવતરણ થઈ ગયો. માટે દાદાજી જ્ઞાન, દાદાજી વિદ્યા, દાદાજી વચન કે પાણી દીજા ભલા. હે મેઘવારા પાંચો ડાડો આયો આય, અને જોગ પંચો રથજી ગાલ્યો કે દો, જોગ મંડાણ જારે લેખાડી દો ને જ્ઞાન દો. એન મેઘવાર કે એન ગત કે વેરાયન હાય ઓમાર સણાઈ દો. આ મેઘવારા પાજો ડાડો આયો આય, એ પાજો દેવ આયો. ધ્રવાચાર બોલો દાદાને, બોલી પૂજી ધણી માતંગ દેવ કી. તો ગઈકાલે આપણે જ્ઞાન કથનમાં જોયું પૂજ્ય મામી દેવ મલિમચ્છંદરને ના છૂટકે એમનું વરદાન ની પૂર્તતા કરી. હે મલિમચ્છંદર, તું તારી જીદ નથી મૂકતો માટે
મારા વચન પ્રમાણે, કારણ કે હું તો દેવ પુરુષ, વચને ન ફરું. પણ હું નાખુશ થઈ, નારાજી થઈ અને તને આ વરદાન તો આપું છું. પણ એમણે મચ્છંદર તારા કુળ જે વંશજો થશે ને મામી પોતરા, એ બધા કુડા કપટિયા, છળ કપટિયા, ધોકા ખડીવાળા, સમાજને ગતને આવડે રસ્તે લઈ જનારા, પૈસા લૂંટીને આવનારા એવા મળશે, એવા થશે. પણ એમની મચ્છંદર તું સાંભળ, અમારે જે પૂજ્ય ધણી માતંગ દેવ દાદા શ્રી છે એ વચન જે આપી ગયા 2700 સુમરાઓને, મારા પિતાશ્રી અવ્વાશ્રી લોણંગ દેવના વચન લીધા પ્રમાણે, કીધા પ્રમાણે એ સુમરાઓ 2700 એ ધર્મના ઉદ્ધાર માટે, ધર્મના પ્રચાર પ્રસાર માટે, સદવૃત્તિ વાળા, સદવિચાર વાળા, સદમાર્ગે લઈ જનારા, સમાજને અવગત્ય નહીં સારા રસ્તે લઈ જનારા, એની જરૂર હોય એટલા જ એ દાન દક્ષિણા લેનારા, સંતોષ માનનારા, છળકપટ નહીં કરનારા, ખોટું નહીં બોલનારા, ખોટું ના ચાલનારા, એવા ધર્મગુરુ થશે. એ મારા દાદાના વચન પ્રમાણે એ સાચા ને સીધા એવા થશે. તારા વંશ જો આવા થશે, એ વાત આપણે ગઈકાલે જોઈ. હવે આપણે આગળ જોઈશું. હવે ઇન્દ્રિય છેલાની સ્થાપના, ઇન્દ્રિય છેલાની સ્થાપના સાંભળો. હવે આજના પાઠનું નામ છે ઇન્દ્રિય છેલાની સ્થાપના. આવી રીતે મામીદેવ પોતાના પરિવાર સાથે અને એ સંઘ સાથે જે સિંધમાં ગયેલા એ યાત્રામાંથી શેરડીની ગંગા કરી અને ગંગા યાત્રા કરીને દાડા પરત કચ્છ આવ્યા છે. મામીદેવ એમના સંઘ સાથે શેણીથરની યાત્રા કરીને પાછા કચ્છ આવ્યા છે. એ વાત આજુબાજુના ગામડા કચ્છમાં ફેલાઈ ગઈ છે. મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા, જ્ઞાન કથનનો લાભ લેવા ઉમટી પડ્યા, આવવા લાગ્યા છે. થોડા સમય બાદ મામીદેવ પૂજ્ય દાદા ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવા એ ગામડે ગામમાં નીકળી ગયા છે. ગામડે ગામ પ્રચાર કરતા કરતા, પ્રસાર ધર્મનું કરતા કરતા દાદા આવી પહોંચ્યા છે હબાઈ ગામ. જે હબાઈ ગામના રાજવી જામ મૂળવાજી છે ત્યાં. જામ મૂળવાજી પૂજ્ય મામીદેવના સમાચાર સાંભળતા જ અતિ રાજી થયા, પ્રસન્ન થયા છે અને સમયો કાઢી રથયાત્રા, રથમાં બેસાડી યાત્રા કરી દાદાનું આગતા સ્વાગત કર્યા છે. અતિ માન સન્માન કરી આવકાર દીધો છે. જામ મૂળવાજીએ પૂજ્ય દાદાને શેણીથર યાત્રાની બધી વિગતો, પ્રસંગોના પૂછ્યા. જ્યારે પણ જામ મૂળવાજી પાસે દાદા જતા ત્યારે અતિ ઘણું માન સન્માન આપવામાં આવતું. કારણ કે પૂછે દાદાએ જ રાજ તિલક કર્યા હતા ને મૂળવાજીને, એમના પિતાશ્રી જામ વેણજીના કીધાથી. આટલું બધું સન્માન મૂળવાજી દાદાને આપતા. એ સન્માન અતિ ઘણું જે આપતા હતા મામીદેવને જામ મૂળવાજી, એ એમના અમુક ભાઈયાતોને, અમુક લોકોને, ઉચ્ચ વર્ણ લોકોને, હું તમને ચોખ્ખું કહું, એને ગમતું નહોતું. એમના જે રાજગુરુ હોય તે
એમના જે બ્રાહ્મણ હોય, જે બી હોય તે જાંબુડવાજીના, એમને ઉચ્ચવાળા લોકોને ગમતું નહોતું. ઓહો, આ મેઘવાર ન એક ધર્મગુરુ, તે વળી દેવ, તે અમારા રાજા, તે બાવા, એમનું આટલું બધું માન સન્માન કરે છે, આવકારે છે, એ વળી શું? એટલે જરાક થોડું એમને પેટમાં લાય લાગતી. એમને લોકો ઈર્ષા કરવા લાગતા. મેઘવાર કોમનો આ ધર્મગુરુ, એટલી બધી આટલી માનતા ને આસ્થા, એટલું બધું આગતા સ્વાગત, માન સન્માન. ત્યારે બધા મળીને એકવાર જામુડવાજીને કીધું, સભા ભરેલી હતી ને કીધું, તું પૂછ્યું, હે રાજા, હે જામ, હે બાવા, તમે આ મેઘવારોના ધર્મગુરુને તમે દેવ તરીકે માનો છો અને આટલું બધું એમને તમે માન સન્માન આપો જેટલું અમને નથી આપતા એટલું. ત્યારે મુડવાજી કહેતા, એ ભાઈઓ સાંભળો, તમે જે હો તે મારા ભાઈયા, તો મારા રાજગુરુ કે જે હો તે, બ્રાહ્મણો કે જે હો તે, આ ખાલી મેઘવારાનો દેવ તો નથી, એ અમારા પણ ધર્મગુરુ છે ને, રાજગુરુ છે. આને મેં તો એમને ગુરુ માન્યા છે, સદગુરુ માન્યા છે. એ કઈ નાની સૂની વાત નથી, એ જેવા તેવા માણસ નથી કઈ તમે જેમ વિચારો છો. એ વિદ્વાન અને ત્રિકાળ જ્ઞાની દેવ અવતારી પુરુષ છે, તમને ખબર છે. માટે એટલે યોગ્ય પૂજવા લાયક જ છે. આવું બોલવું સાંભળીને એ લોકોની બોલતી બંધ થઈ જતી હતી. બોલવાનું પછી બંધ કરે અને ચૂપ પણ ન કરે, શાંતિ થઈ જતી. આવા ઈર્ષાથી ભરેલા લોકો પણ હતા જામુડવાજીના રાજમાં. આ વાત પૂછે મામીદેવ તો જાણતા જ હતા કે આ મારા માટે પણ ઈર્ષાળુ ને આ દેખાવ છે, તો એને પણ હું ક્યારેક મારા ધણી માતંગ દેવ ડાળાને આશીર્વાદથી ક્યારેક પરચો બતાવીશ. આ લોકો કોઈ ચમત્કાર જોશે તો જ નમસ્કાર કરશે, સીધા તો કરશું, તારા વિચાર્યું છે. હવે ઈશ્વરના ધણી માતંગ દેવને જે મંજૂર હતું એ વાતને એ સમય આવી ગયું. જામુડવાજી પાસે દાદા જ્યારે આવ્યા, સભામાં બેઠા છે, ત્યારે જામુડવાજીએ કહ્યું, હે દેવ, આપ સમયસર હવે આવી ગયા છો. હવે અમે એવો વિચાર કર્યો છે કે કચ્છના સીમાડાઓ આપણને જોવા છે. ઘણો સમય થઈ ગયો કચ્છના સીમાડાઓનું નિરીક્ષણ નથી કર્યું. હે દેવ, માટે આપની ઈચ્છા હોય તો આપણે કચ્છના સીમાડા જોવા જઈએ, નિરીક્ષણ કરીએ. તો હે દેવ, આ કચ્છના સીમાડાઓ પર આપના દેવ પુરુષના પગલાઓ પડે તો અમે ધન્ય થાય, અમારું કચ્છડો પણ ધન્ય થઈ જાય, અમારા સીમાડાઓ પણ ધન્ય થાય. આવું સાંભળીને પાછો એના ભાઈયાતોમાં પેટમાં લાય લાગી. આ મારા જામુડવાજી એમ કે છે કે દાદા, તમારા પગલા અમારા સીમાડા ઉપર કચ્છના ન આવે, આ કચ્છના પડે તો
જો સીમાડા ઉપર આના જો પગલા પડશે તો કોઈ આફત ન આવે. એવું અમને તો ડર છે. હવે મુઆઓ, તમને ડર શું છે? ઈર્ષાને અડેખાઓ છો એટલે શું આફત આવવાની? ઉલટા તમારા કચ્છનું સીમાડાઓનું ઉધાર થશે, ઉધાર શોભાયમાન થશે. ઈર્ષાને અડેખાથી એ સળગી ઉઠ્યા ફરી લોકો. ઓ જામ બુડાજી આવડા બધા ઉપર ચડાવે છે આને દાદાને. આ તે વળી કેવો દેવ એમ. મામી દેવને આ તક મળી ગઈ. હવે આ સમય આવી ગયો દાદા વિચારે. ત્યારે મામી દેવ કીધું, હે જામ મુડવાજી, આપણે તૈયાર છીએ કચ્છના સીમાડાનું નિરીક્ષણ માટે. સારો વાર તિથિ સમય જોઈને દાદાએ એ સમય નક્કી કરી આવ્યો. અને આવી રીતે જ્યારે સમય આવ્યો ત્યારે જામ મુડવાજી પોતાના લશ્કર સાથે, સૈનિકો સાથે, ભાયાતો સાથે એ દાદાની સંગે એ પ્રયાણ કર્યા છે કચ્છના સીમાડાઓ માટે. એમના સાથે 200-300 સિપાહીઓ, સારા સારા કારોબારીઓ, ફક્ત ઓલા નતા ઈર્ષાળુ દેખાવ, એ સારા પણ હતા માણસો. બીજા ઘણા બધા આવા દેખાવો ઈર્ષાળુઓ તો હતા જ સાથે. કારણ કે એને જોવું હતું એવો તે કેવો આ દેવ છે એમ જોવું હતું. દાદાનો પારખો કરો, પરીક્ષા લેવી. એ સુધરે એવા નહોતા. એટલે કચ્છની સીમાઓ જોવા એ પણ નીકળી પડ્યા છે. ફરતા ફરતા રણની કાંધે ચાલતા આવી પહોંચ્યા માતાના મઢ માં આશાપુરા. કુળદેવી માં આશાપુરાને ત્યાં રાત્રિનો રોકાણ થયું છે. એ મેઘવારાઓ માં આશાપુરા મઠને ત્યાં પણ આપણા પૂજ્ય મામી દેવે રોકાણ કરી છે. રાત્રિ સાંભળો. અને ત્યાં સવારે માતા આશાપુરાનો જાપ, હવન, હોમ એ પૂજ્ય દેવ દ્વારા કરવામાં આવ્યો છે. એટલું પવિત્ર ભૂમિ છે. હા, ફક્ત ભાઈ તમે કહો કે હે પાંચે કાજે થાય એ તો માતા મારી હિન્દુ હતી ને હિન્દુ ધર્મ જે પેલા ઠીક. ના ના, પાછા દેવ બી વ્યાવા મામી દેવ. ઓતે રાત્રિ રોકાણ ક્યો આયો, હવન ક્યો, હોમ ક્યો, વેદ જો ઉચ્ચારણ ક્યો આયો. પવિત્ર ભૂમિ હે માતા મડમાં આશાપુરા. ઘણા પોઈ હેડા ચેતા હે પાંચો ને પાંચો સજે કચ્છ में પાંચા દેવ ફર્યા. देव डारा गामड़े गाम फरे आए. सजो कच्छ पवित्र भूमि है. इधर जो है ये नहीं पाए ब्या कोई नहीं इंडा मेरे एकड़ा जाई. त्या माता आशापुरा, माता रोडर, माँ रवेची, माँ मुंबई એને જાત મંત્રો ઉચ્ચ કોટીના ઉચ્ચારણો અને આવી રીતે માતા આશાપુરા ની યાત્રા કરવામાં આવી છે. આવી રીતે મામી દેવના આવા કાર્યથી અમુક લોકોને પાછળ બળતરા થઈ. એ ઠીક ન લાગ્યું. મેઘવારોનો અવર ધર્મ કરો એ વળી દેવ તો વળી અહીંયા પૂજા પાઠ અને વિધિને ઉચ્ચારણ કરે એ વળી શું? એ સુધરે એવા નથી. મામી દેવ ફરી જોયું કે એ લોકોની મુખ અને મોઢા ઉપર આ સુધરે એવા નથી. આને તો પરચો બતાવો જ પડશે. આવી રીતે બીજા દિવસે સંઘ ત્યાંથી રવાનો થયો છે. ચાલતા ચાલતા ઘણા દૂર નીકળી ગયા. જ્યાં દૂર દૂર સુધી જુઓ ત્યાં કોઈ પણ ગામ નહોતું દેખાતું. જ્યાં હાલમાં એ ગોયલા મોખરા ગામ છે અત્યારે, ત્યારે સમય બાવર ને જાખરા ને સુકેલી રણભૂમિ એવો પટ્ટ હતો. જમીન કાટાળી જમીન, જંગલ જેવું એવું ઉજ્જળ અને સૂકી જમીન હતી. અને ભયંકર લાગતી હતી એવી જગ્યા ઉપર દાદા આવી ગયા છે જામ મુડવાજી સંઘ સાથે.
10-12 ગાઉ સુધી કોઈ માણસ ન દેખાય. માણસ તો માણસ, પશુ પક્ષી પણ ન દેખાય એવી વેરાન ભૂમિમાં ત્યાં આવી પહોંચ્યા. શ્યામ મોડવાજી રસાલા સાથે પૂછે, દેવ આવી ભયંકર ભૂમિ જોઈ મામઈ દેવને વિચાર આવ્યું કે આજ તો આ લોકોને કંઈક કરી બતાવવું છે. મારો પ્રભાવ હવે હું દેખાડીશ. એવા મનમાં સંકલ્પ સાથે મનોમન પૂજ્ય ધણી માતંગ દેવને આગળ પ્રાર્થના કરવા લાગ્યા કે હે અલખદેવ, હે ધરણીધર સદાશિવ મહેશ્વર માતંગેશ્વર, હે ધણી માતંગ દેવ, મારા ઉપર પ્રસન્ન થઈ અને મને શક્તિ ને ભક્તિ આપો તો હું આ ઈર્ષાળુઓને, આડોડાઈ કરવા વાળાઓને એ કઈક પરચો બતાવને ચમત્કાર બતાવી શકું. આ પછાત, જેને આ લોકો પછાત અને હલકી કોમ સમજીને અસ્વીકાર કરેલ છે, તે કોમ કોણ છે? તેમાં હું એ લોકોનો ધર્મ ગુરુ પણ કોણ છું? માટે એ બધું બતાવવા માટે, આ લોકોની આંખ ખોલવા માટે, આંખ હોવા છતાં આંધળા જેવો વર્તન કરે છે, એવા નું કંઈક બતાવી દઉં. શક્તિ આપજો દેવ મને. આમ મનોમન પૂછે મામઈ દેવ ધણી માતંગ દેવને વિનંતીને પ્રાર્થના કરે છે. આમ કરતા કરતા મામઈ દેવ ચતોણી કરતા એવું થયું કે રસાલામાં એટલે કે સૈન્યમાં કે એ સિપાહીઓ પાસે, જેની પાસે પાણી હતું બધું પાણી ખતમ થઈ ગયું, અલોપ થઈ ગયું. જે પાણી લીધું તે બધું પૂરું થઈ ગયું. અને હવે આ વિકરાળ પ્રદેશ, દૂર દૂર સુધીના માણસો દેખાય અને પશુ પક્ષી દેખાય. પાણીના ટીપાનું પર ત્યાં ક્યાંય ઠેકાણું નહીં એવું. ચારે બાજુ ફરી વળ્યા પર ક્યાં પાણી ન મળે. એવી રીતે પૂજ્ય મામઈ દેવ ચતોણી કરે છે અને એવો ખેલ રચે છે કે જામ મૂળવાજીને એવી તરસ લાગી, એવી પ્યાસ લાગી કે રેવાતું નથી. હે દેવ, આપ જેવા દેવ પુરુષ અમે તરસે મરીએ છીએ, મને તો પાણી આપો, કોઈ પાણી આપો. હે દેવ, હું મરી જઈશ, મને બહુ તરસ લાગી, સિપાહીઓ મને પાણી આપો, હું મરી જઈશ. જામ મૂળવાજી. સિપાહીઓ એકબીજાના પાણીના સાધનો જોવા લાગ્યા પણ પાણીનું ટીપું ન મળે. કર્યું શું, કરવું શું? એકબીજાને પૂછ્યું, કોઈની પાસે પાણી નહોતું, આખી સૈન્ય સિપાહીઓની છતાં. ફરી આદેશ આપ્યો મૂળવાજી, એ મને પાણી આપો. કરગરે છે, મને ખૂબ તરસ લાગી છે, મરી જવાનું છે. એ તમે સાંભળો છો કે નહીં? રાડો પાડવા લાગે છે જામ મૂળવાજી. ત્યારે દિવાન અને દરબારીઓ સૌ કે છે, સિપાહીઓ કે હે જામ, હે રાજા, હે મહારાવ, આપણી પાસે પાણીનું એક ટીપું બચ્યું નથી, કોઈની પાસે નથી. આપણા સિપાહીઓ હવે જઈ રહ્યા છે, તમે ધીરજ રાખો, શાંતિ રાખો, પાણી આવી જશે. શાંત થાઓ. વળી થોડી વાર પછી પાણી ન આવવાથી વળી જામ મૂળવાજી કરગરવા લાગ્યા છે અને હું મરી જઈશ, રાડો પાડે, મને પાણી પાઓ, પાણી, તરસ લાગવા. ત્યારે ફરી મામઈ દેવને કીધું કે હે દેવ, આપ તો અવતારી પુરુષ છો, દેવ છો, આપ જ કંઈક કરો, મારી તરસ બુઝાવો. હે દેવ, નહીં તો હું તો અહીંયા જ મરી જઈશ.
આમ જ્યારે મામૈદેવ પાસે આ રાજા કરગરવા લાગ્યા તે જોઈને પણ ઓલા ઈર્ષાળુ આડોડાઈ કરવા વાળા અડેખાઓ ને એમ થયું કે આ શું છે, રાજા થઈને આ કરગરે છે, આ મામૈદેવ પાસે આ ધર્મગુરુ આને ધર્મગુરુ એની પાસે કરે એ કરશે શું? લે એ વળી તોય પણ સુધર્યા નહીં. તેઓ કેવા લાગે, હે જીયર, હે રાજા, આપણા માણસો પાણી માટે ગયા છે ને, થોડી વાર થોભો પાણી આવી જશે. તમે આ મામૈદેવને તમે કહી રહ્યા છો, મેઘવાળા ધર્મગુરુઓને, તે એ પાણી ક્યાંથી લાવશે એમ કે છે. ઘણા તો પછી ના બોલવાનું બોલે છે, છતાં સાંભળો. ત્યારે જામુડવાજીને તો વિશ્વાસ હતો, મારા ગુરુ છે, ધર્મ ગુરુ છે, દેવ છે, અવતારી પુરુષ છે, સમર્થ છે. એ તમને ખબર ન પડે આ મારા ગુરુ દેવ પુરુષ શું ન કરી શકે, એ ધારે તે કરી શકશે, એવું જામુડવાજીને પાકો વિશ્વાસ ભરોસો હતો. તારો રે ભરોસો એમને ભારી, એ ગરમોડાતાર, એ ગિરનારી દેવ ગિરનારી, એવો જ ભરોસો મામૈદેવ ઉપર જામુડવાજીને છે. હે રાજા, આ શું તમે જેને દેવ કયો છો, એ શું પેશાબ કરી મૂત્ર કરીને તમને પાણી પાસે એવું બોલવા લાગે. આપ શબ્દો બોલ્યા છે, દાદાનું અપમાન કરે છે. ના સુધરે, ન સુધરે આવા, અને મોચડો લાગે ને ત્યારે જ સુધરે ને સમજે. અપમાન કરવામાં કાંઈ પણ બાકી ન રાખ્યું, જેવા તેવા શબ્દો બોલે છે, અને પાછો હસીને મસ્ત મજાકને ઠેકડી ઉડાડા હસવા લાગ્યા છે, હે હે કરીને, હે 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 પે પે પે. આ શું વળી પાણી પાસે દેવ વળી થયા છે, એવો બધા શું નહીં બોલે. ત્યારે પૂજ્ય મામૈદેવ આ જ સમયની આજ તકની રાહ જોતા હતા. ત્યારે દાદા હવે ક્રોધિત થઈ અને કીધું કે હે મુઆઓ, એ મૂર્ખાઓ, એ કપટી અને અદેખ્યાઓ, તમે અદેખાઈને ઈર્ષાથી અંધકારમાં જીવી રહ્યા છો, મને ઓળખતા નથી. તો જુઓ, તમે કોઈનું માન સન્માન જોઈ શકતા નથી, કોઈનું સારું જોઈ શકતા નથી, આગમાં સળગી રહ્યા છો, તમને એવડી બધી તે લાય લાગી છે. એ મુઆઓ, સુધરો. આ તમે મારું અપમાન નહીં, આ સમસ્ત મારા સર્વે ધર્મ ગુરુઓનું, એ મારા દેવો દાદાઓનું તમે અપમાન કર્યું છે, બાપ દાદાઓનું. મૂર્ખાઓ, અકલના અંધાઓ, એ દાડા શું સંભળાવે છે. પછી ધર્મગુરુ તો કોઈ બી સમાજનો હોય, એ ધર્મગુરુ જ હોય છે, એ મહાન જ હોય છે. તમે મારી ઠેકડી ઉડાડો છો, મારા ધર્મ ગુરુનું, અમારો માતગોનું અપમાન કરો છો, મુઆઓ, મૂર્ખાઓ. બીજું, તમે મારી મેસરી મેઘવાર સમાજને હલકું પાડવાનું જાતિવાદ ઉપર બોલો છો, ભેદભાવ રાખો છો. એ સમાજના તમે અમે ધર્મગુરુઓનું પર તમે હલકું એવું
હલકી ભાષા વાપરીને અપમાન કરો છો. હવે તો હું તમને બતાડું, દેખાડી જ દઉં કે હું કોણ છું. જુઓ, આમ કઈ મામીદેવ જમીન ઉપર આસન લગાવીને બેસી ગયા છે કે ધ્યાને આને ધણી માતંગ દેવ પાસે પાગ ઉતારી અને આરાધના કરે છે. દાદા આને આરાધના કરતા કીધું કે હે દેવ, મારી લાજ રાખજો, મારી નહીં, હવે તમારી લાજ છે દેવ. હે મારા પૂજ્ય ધણી માતંગ દેવ ને લુણંગ દેવ, હે માતઈ દેવ, હવે તમારી લાજ છે. જોજો મારી લાજ ન જાય આપણી માટે. હે ધરતી માતાને પણ હું આપને પ્રણામ કરું, નમન કરું છું. મારી લાજ રાખજો માં. આમ કહીને જમીન ઉપર હાથ રાખી અલખદેવ ધણીનું દાદાએ સ્મરણ કર્યું છે. ત્યાં તો એક અદ્ભુત ચમત્કાર થયો છે. હવે અને મામઈ દેવના હાથની 5 આંગળીઓમાંથી જે દાદાએ જમીન ઉપર ઠેરી હતી, એ 5 આંગળીઓમાંથી એ પાણીની ધારા છૂટવા લાગી છે, જાણે ગંગા વહેતી હોય. નિર્મળ અને ઠંડુ પાણી જોઈ સૌ કોઈ અચરજમાં પડી ગયા. આ લોકોની તો બોલતી જ બંધ થઈ ગઈ. ઓહો, આ શું વળી ચમત્કાર! હવે નમસ્કાર કરે તોય નાલાયકો નમસ્કાર નથી કરતા. ધીમે ધીમે સર્વ લોકો પાણી પીવા લાગ્યા. આ નાલાયકો ભૂખે તરસે મરતા હતા તો પણ જાય કે મરું, પીવા લાગ્યા પાણી. અને જાંબુડાજી તો અતિ પ્રાણી ધોસટ પીધું અને દાદાના વખાણ કરવા લાગ્યા. જે જે કાર તો બોલ પૂજ્ય ધણી માતંગ દેવનું છે, પૂજ્ય મામઈ દેવનું છે, બધા જે બોલ જે કાર થવા લાગ્યું છે. અને જે મસ્કરી કરતા હતા ને ઠેકડી ઉડાડતા હતા, દાદાને અપમાન કર્યું હતું, એ લોકો જે એમ કીધું કે દાદા શું પેશાબ કરીને મૂતરી અને પાણી પાસે, એ લોકો પીધું તો ખરું પણ એને પાણી મીઠું ન લાગ્યું. પાણી લાગ્યું કે જરાક એવું નમકીન જેવું ને પેશાબની વાસ જેવું લાગે ને. જેવી આસ એવી વાસ, એ જેવી ભાવના એવું એમનું થાય. એ તો એવું જ થયું, પેશાબની વાસ આવી. પેશાબની વાસ આવતા લોકોએ થૂથું કરીને પાણીમાં કાઢી નાખ્યું છે. આ તો પેશાબ જેવું છે. વાસ એમને આવ્યો, જડી ખાઈ કરતા, ઈશા કરતા એવા. દાદાએ પરચો બતાવ્યો. ત્યારે મામી દેવ કહ્યું, આસ જેવો તેવો વાસ, અને તમે લોકો મારાથી જો મસ્કરી કરી તેવો ફળ તમને મળ્યો. હે મુઆઓ મૂર્ખા, હવે જુઓ આ તમને આ પાણીમાંથી હવે દુર્ગંધ આવે પેશાબની. તમે એવું વિચારીને એવું બોલ્યા, આપ શબ્દો બોલ્યા એટલે બીજા કોઈને પણ પેશાબની વાસના, ગંગા જેવું પવિત્ર ઠંડુ પાણી, શીતળ પાણી લાગતું હતું. અત્યારે એ ગોયર ગામમાં, એ ગામમાં ઇન્દ્રી છેલ્લો, આજ પણ એ નામ ઇન્દ્રી છેલ્લો કહેવાય છે. આજે અમે કરી આવ્યા દર્શન. હા, માતા માટેના ગામથી 30-35 કિલોમીટર ઉપર છે. અમે જઈ આવ્યા છીએ. ગોયલા ખોખર ગામ એ નામ છે, મોખર ગામ. તો આ સ્થળ પ્રસંગની જોગણી વીરોની પૂજન કરવામાં આવ્યું છે. મામઈ દેવ અહીંયા શિલાલેખની પણ સ્થાપના કરી છે અને 64 જોગણીઓનું આને ત્યાં એક પાડાનું બલિદાન દેવામાં આવ્યું છે. પાડાનું બલિ, જ્યારે પાડાને બલિ આપવામાં આવ્યું, તેડવામાં આવ્યો, ત્યારે એના ઉપર તલવારથી કોઈ કોણ ઘા કરે એ બધું ચર્ચાઓ થવા લાગી. એક ઝાડ પાડાનો કોણ મસ્તક ઉડાડે. ત્યારે દાદાએ કીધું કે હે જાંબુડાજી, તમે તલવાર ઉપાડો ને ઘા કરો, આપણા ત્યાં પાડાનો ભોગ દેવાશે, બલિ ચડાશે. જાંબુડાજી, દાદા મારી મસ્કરી કરો છો દેવ? દેવ કે ના ના મુડવાજી, હું તમને સાચું કહું છું. હે દેવ, તમે
ખબર છે મારો એક હાથ લકવાથી છે, હું અપંગ છું. હું આ પાડા ઉપર કેવી રીતે આવી રીતે ઘા કરી શકું? અશક્ત માણસ. મામાઈ દેવ કહ્યું કે એ રાજા, મને બધી ખબર છે, મેં તમારો રાજ્ય તિલક કર્યો છે. દાદા જમણા હાથ ઉપર પોતાના જમણા હાથથી દાદા જામુડવાજીની હાથ ઉપર હાથ ફેરવે છે અને હાથનો સંપર્ક થવા લાગ્યો. મૂળવાજીના હાથમાં ચેતના આવવા લાગી છે. લકવો મરેલો હાથ જીવતો થવા લાગ્યો, ચેતના આવવા લાગી છે. થોડી વારમાં ક્ષણો હાથ સંપૂર્ણ સાજો થઈ ગયો છે અને મામાઈ દેવના મુખેથી માતાઓના જાપ મંત્રો નામોના સ્મરણો નીકળવા લાગ્યા. તેમ જામુડવાજી સુરોની સુરાતન એ પ્રગટવા લાગી છે, તાકાત આવવા લાગી છે. આખું શરીર એ જામુડવાજીને ધ્રુજવા લાગ્યું. હાક મારી પોતાના આસનથી ઊભા થઈ અને પાડા પાસે આવી માતા આશાપુરાનો નાદા જય માતાજી એક જ ઝાટકે પાડાજીનું ધડથી ગરદન અલગ કરી નાખી, માથું અલગ. સર્વેના મુખોથી જય માતાજી, જય માતા, જય હો દેવની, જય હો દેવની. મામાઈ દેવની જયકાર થવા લાગે છે. ત્યાં તો બીજી એક ચમત્કાર ઘટના બની. જ્યારે પાડાનો વધ કરવામાં આવ્યો, પાડાનું ધડથી મસ્તક અલગ થઈ ગયા. ત્યારે જમીન ઉપર પડેલ પાડાનો મસ્તક જોર જોરથી હસવા લાગ્યું છે. આ દ્રશ્ય જોઈને સૌ વિસામણમાં પડી ગયા છે કે આવરી શું થઈ ગયું? પાડો કેમ હસે છે? ધડથી માથું અલગ થઈ ગયા પછી પણ પાડો હસે છે, એ વળી શું? મામેડી જામુડવાજીને કહ્યું કે હે રાજન, આ આગમના એતાણ છે. તમારા રાજ્યમાં આવા હલકટ ઈસડો અને ખાઈ લોકો છે. તમે આવા લોકોને હવે રાખતા નહીં તમારા રાજ્યમાં. જેના થકી આ તમારા કોઈ ધર્મગુરુ કે સાધુ સંતોનું અપમાન થાય, આવા લોકોને તમે દેશો તો દેજો. જ્યાં ધર્મગુરુઓ સાધુ સંતોનું સજ્જનોનું અપમાન થતું હોય એ રાજ્ય રાજ રહેતું નથી, ધણોત પનોત નીકળી જાય છે. રાજા સાંભળ, રાજન હાસ્યના આગમના આ એધાણ આપે છે. આવા અસુર તત્વો કચ્છ ઉપરથી રાજ કરશે. આવા અસુરો આ એંધાણી છે પાડાની. એના અનુષ્ઠાનમાં કચ્છમાંથી એક આફત આવશે, જેનું નિમિત્ત બનશે પૂજો લોહાણો. આફત તો આવવાની જ છે. દાદા આગમના એંધાણ કહી દે છે. આવા લોકો અસુરોનો રાજ આવશે, પાડો હશે, જેનું કારણ આ છે. આગળ જતા મામાઈ દેવની આગમ વાણી સાચી પડી છે અને 300 વર્ષ પછી કચ્છ ઉપર મોટું આક્રમણ થયું અને જેનું નામ પડ્યું જારેજો જંગ. એટલે જારાનો ડુંગરનું જંગ, જે હોય તે જારેજા જંગ. એમાં નિમિત્ત બન્યો એ પૂજો લોહાણો. અને આ સત્ય ઘટના બની વિક્રમ સંવત 1300 ની આસપાસ અને પુરાવા હાલ એ જગ્યા મઢના માતા આશાપુરાથી 30-35 કિલોમીટરની દૂર જ છે. અને તે દૂર ગોયલા મોખરા ગામની સીમમાં ઇન્દ્રી છેલો અને એમની પાસે જ્યાં શિલાલેખ છે ત્યાં એ સ્થળનું નામ આ છે. અત્યારે હાલમાં એ તીર્થયાત્રા અમારી સ્થળ કહેવાય. મેં શ્રી મેઘવાર સમાજોની જે મેઘવારોને ખબર ન હોય તો ગોયલા ખોખર ગામ જાજો, ઇન્દ્રી છેલાની ત્યાં પણ તમે જાજો, દાદાના સ્થળ દર્શન કરજો. માં જોગણીઓ છે ત્યાં, બધું એક પવિત્ર તીર્થ સ્થળ છે. તો ત્યાં પણ આપ સર્વે જઈ શકો છો, જેની પણ ઈચ્છા હોય. માતાના મઠથી 30-35 કિલોમીટર અમે તો જઈ આવ્યા છીએ દાદાની આશીર્વાદથી. તો આપણે આજના જ્ઞાન કથનનું આજ પર વિરામ લઈએ. એના પહેલા મેશ્વર્યા પાંચો દેવ આયો આય અને જોગ પંચરથજી ગાલ્યો કેંદો જોગ મંડાણ જા એ લેખની દો ને ગિના દો એ ગત કે વિરાયન હાયો મારો સુણાઈ દો.
જે દી એ દેવ આયો બોલીએ પૂજ્ય ધણી માતંગ દેવ કી જય મામે દેવ કી જય લુણંગ દેવ કી માતા દેવ आज के आनंद कीजिए हरिओम शांति शांति हे रारा दयालु परमेश्वर सदा जय हो तो युगा युक्ति जय हो दादा हे हरि 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 दादा